ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. કેમ બેટા? હવે લાસ્ટ ટાઈમ જે પ્રક્રિયાઓ જોઈ ગયા હતા એની અંદર અન્ડરસ્ટેન્ડ થઈ ગયું હશે, બરાબર? અગત્યની પ્રક્રિયાઓ હતી કે જેની અંદર આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રકારની બે પ્રક્રિયાઓનો સમાવેશ થતો હતો. હવે આજે બીજી એક અગત્યની પ્રક્રિયા સમજવી છે જેને કેનિઝારો પ્રક્રિયા તરીકે ઓળખીશું. કેનિઝારો પ્રક્રિયા પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, તો આ પ્રશ્ન પણ પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. હવે કેનિઝારો પ્રક્રિયા કોણ આપી શકે એ સમજીએ એના પહેલાં એક વાત ક્લિયર કરી બેટા કે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કોણ આપી શકે? તો આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કોણ આપી શકતું હતું? જેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન હોય તેવા પ્રક્રિયકો એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન એ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપી શકતા હતા. તો પછી અહીંયા આગળ કેનિઝારો પ્રક્રિયા કોણ આપી શકશે? તો આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ બેટા કે કેનિઝારો પ્રક્રિયા એ જેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોય તેવા આલ્ડીહાઇડ આ પ્રક્રિયા આપી શકે, આલ્ડીહાઇડ આપી શકે છે. ઓકે, હવે આ આલ્ડીહાઇડ પ્રક્રિયકો જે છે એની માટેની પ્રક્રિયા સમજીએ. કીટોના પ્રકારની પ્રક્રિયા નથી આપતા, ધ્યાન રાખજો બેટા. હવે આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી એવા પ્રકારના આલ્ડીહાઇડની સાંદ્ર બેઝ સાથે ગરમ કરવામાં આવે તો તેનું સ્વયં પોતાની જાતે જ ઓક્સિડેશન અને રિડક્શન બે પ્રક્રિયાઓ થાય છે. મતલબ કે આ બે પ્રક્રિયાઓમાં તે વિષમીકરણ પામે છે. મતલબ ઓક્સિડેશન પણ થશે, રિડક્શન પણ થશે. તેના કારણે શું થશે બેટા? તો જો રિડક્શન પ્રક્રિયા થાય છે તો આલ્કોહોલમાં રૂપાંતરણ થશે અને ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તો એ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થશે. મતલબ તમને આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ બે પ્રકારની નિપજોનું મિશ્રણ મળશે. તો હવે જે વર્ણન કરી ગયા એ જ પ્રમાણે સમીકરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ બે અણુ વપરાશે. કેમ બે અણુ વપરાશે? કારણ કે એકનું ઓક્સિડેશન થાય છે અને બીજાનું રિડક્શન થાય છે. તો આપણે આવા અણુઓ જે છે એનું કયું ઉદાહરણ લઈશું બેટા? એક ફોર્માલ્ડિહાઇડ અને એક બેન્ઝાલ્ડિહાઇડ. આ બંને અણુમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન નથી. જો બંનેમાં આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ન હોય તો ફોર્માલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડ બે પ્રકારના પ્રક્રિયકો આપણે લઈશું. અને આ પ્રકારના પ્રક્રિયકો લઈ અને હવે એની પ્રક્રિયા સમજવી છે. કેવી રીતે? તો પહેલાં આની પ્રક્રિયા સમજીએ પછી આની લઈએ. સી ડબલ બોન્ડો એચ અને એચ, મતલબ ફોર્માલ્ડિહાઇડ. આવો ને આવો જ ફોર્માલ્ડિહાઇડનો બીજો અણુ લઈએ, કારણ કે આપણે બોલ્યા બેટા બે પ્રક્રિયા થાય છે, એક ઓક્સિડેશન થશે, બીજું રિડક્શન થશે, બરાબર? હવે અહીંયા આગળ જે પ્રક્રિયા થશે એ કેવી રીતે થશે? તો પ્લસ સાંદ્ર KOH સાથે પ્રક્રિયા કરીએ, મિશ્રણને ગરમ કરીએ. ઓકે, તો હવે પ્રક્રિયા કેવી રીતે થશે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બેટા પ્રક્રિયાની અંદર આગળ સમજીએ તો એક અણુનું રિડક્શન થશે. કેવી રીતે રિડક્શન થાય? તો સી, હવે કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે, એ બંને હાઇડ્રોજનને એમને એમ જ રાખીએ આપણે. ઓકે, ઓક્સિજન જે દ્વિબંધથી જોડાવ્યો હતો એનો દ્વિબંધ તૂટી જાય છે. મતલબ કાર્બોનિલ સમૂહનો પાઇબંધ તૂટી ગયો. તો કાર્બન અને ઓક્સિજન બંનેની એક એક સંયોજકતા બાકી રહે, કારણ કે જે બંને પરમાણુ વચ્ચે બંધ તૂટે એ બંને પરમાણુની એક એક સંયોજકતા બાકી રહેશે. હવે અહીંયા આગળ KOHનું દ્રાવણ લીધું હોય ત્યારે એ દરમિયાન અંદર પાણી વપરાશે. તો પાણી જે છે, પાણી જે વપરાશે એની અંદરના બે હાઇડ્રોજન જે છે એ અહીંયા આગળ જોડાઈ જશે. ચલો આ બોલ્યા ક્લિયર બેટા? અને જો હાઇડ્રોજન જોડાઈ જાય તો CH3OH મતલબ મિથેનોલ બની ગયું, મતલબ આલ્કોહોલ બને છે. અને પ્લસ બીજું શું થશે? તો સી, હવે જોજો બરોબર, અહીંયા આગળ H અને H, બરાબર? તો બીજો H પણ છે જ. હવે ઓક્સિજન અંદર દાખલ થશે. કોણ દાખલ થશે બેટા? ઓક્સિજન. તો સી ડબલ બોન્ડ O એમના એમ રહેશે અને ઓક્સિજન દાખલ થશે. ઓક્સિજન દાખલ થાય તો હવે બીજો જે H હતો અહીંયા આગળ જોડાઈ જાય તો HCOOH બન્યું. હવે આ જે નિપજ મળીને બેટા એ ફોર્મિક એસિડ છે. પણ આ કાર્બોક્સિલિક એસિડ એ એસિડ છે ને, અહીંયા આગળ આ બેઝ છે. તો એસિડ બેઝ વચ્ચે પાછું તટસ્થીકરણ થઈ જાય છે. અને તટસ્થીકરણ થાય તો કે અહીંયા Hની જગ્યાએ જોડાઈ જશે. ક્યાં જોડાશે બેટા? Hની જગ્યાએ. તો સી ડબલ બોન્ડો HO, આ H નીકળી જાય તો એની જગ્યાએ કે આવી જશે.
બરાબર. અને કે જો ત્યાં જોડાઈ જાય છે તો હવે KOH ની અંદરનો OH જે છે આ H સાથે જોડે H2O પાછું મુક્ત થઈ જાય છે. H2 અહીંયા વપરાયું હતું એના તો મતલબ આપણે બુક પ્રમાણે જોવા જઈએ ને તો નિપજ આ દર્શાવી છે, આ નહીં. બને ખરા રહીએ પણ જેવી આ બને તરત KOH સાથે પ્રક્રિયા કરી દેશે. કેમ કે આ એસિડ છે ને આ બેઝ છે, એસિડ બેઝ વચ્ચે તટસ્થીકરણ થઈ જાય તો એની અંદર ત્યાં નિપજ મળી જશે. બરાબર. તો આ નિપજનું નામકરણ કરીશું પોટેશિયમ ફોર્મેટ અથવા પોટેશિયમ મિથેનોઇડ, બંને રીતે ઓળખી શકો. બરાબર. તો આ મિથેનોલ અને આ પોટેશિયમ ફોર્મેટ. ઓકે બેટા. તો અહીંયા આગળ જે ચર્ચા કરીએ એમાં કોઈ મુશ્કેલી તો ધ્યાન રાખજો. હવે કેનિઝારો પ્રક્રિયાની અંદર આપણે એક બીજું ઉદાહરણ લઈએ અને સમીકરણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો બીજું ઉદાહરણ કેવું છે તો ધ્યાન આપો બેટા. બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે. હવે બેન્ઝાલ્ડિહાઇડ જે છે અહીંયા આગળ જેમ બે અણુ વપરાય એમ બેન્ઝાલ્ડિહાઇડના પણ બે અણુ જ વપરાશે. તમે કદાચ બે અલગ અલગ ન લખો તો અહીંયા બે વડે ગુણી દેશો ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. હવે એની પ્રક્રિયા સાંદ્ર NaOH સાથે કરીશું. બરાબર. અને એને ગરમ કરીએ તો એક અણુ જે છે એનું રિડક્શન થશે. હવે રિડક્શન થાય ત્યારે શું થશે બેટા સમજજો. CH અને O, C નો વચ્ચેનો બંધ તૂટી જશે તો અહીંયા આગળ પાણીમાંનો એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા, મતલબ બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે. બરાબર. બેન્ઝીન ઉપર CH2 તો બેન્ઝાઇલ કહેવાય, એમાં OH છે એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ. બરાબર. નામકરણની વાત મેં તમને આગળ સમજાવેલી છે. હવે આની વાત કરીએ બેટા. બીજા અણુનું શું થશે તો કાર્બોક્સિલિક એસિડ બની જશે, પણ આનો H નીકળી જાય તેની જગ્યાએ સોડિયમ દાખલ થશે. જો KOH વાપર્યો તો પોટેશિયમ થાય, NaOH વાપર્યો તો સોડિયમ આવે. તો અહીંયા આગળ આ નિપજ મળી ગઈ. તો નિપજનું નામ શું કરણ કરીશું બેટા તો અહીંયા આગળ સોડિયમ બેન્ઝોએટ. તો બોલો આવડી જશે. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. તો આપણને આ જે છે પોટેશિયમ ફોર્મેટ ને સોડિયમ બેન્ઝોએટ આ તમને એના અનુરૂપ એના ક્ષાર મળ્યા છે. તો આ રીતે ક્ષાર પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે. ઓકે. તો અહીંયા આગળ આ કેનિઝારો પ્રક્રિયા પણ પરીક્ષા માટે અગત્યની પ્રક્રિયા સમજી ગયા, ક્લિયર કરી ગયા. હવે નેક્સ્ટ પ્રક્રિયા સમજવાનો પ્રયત્ન કરીએ બેટા કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે નેક્સ્ટ પ્રક્રિયા જે છે એ આવી છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. બરાબર. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન જે છે એને સમજીએ બેટા. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં તેમના વલય ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અનુભવે છે. ક્યાં આગળ અનુભવશે? વલય ઉપર જ. દાખલા તરીકે કોઈ આલ્ડીહાઇડ સમૂહ આપણે લઈ લઈએ. તો આલ્ડીહાઇડ સમૂહ વાળું સંયોજન એટલે બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા ક્યાં આગળ દાખલ થશે? એના વલયમાં, એરોમેટિક વલયમાં. હવે આવો એરોમેટિક વલયની અંદર દાખલ થાય એની અંદર આપણે એનું નાઇટ્રેશન પ્રક્રિયા સમજીએ. તો નાઇટ્રેશન પ્રક્રિયાની અંદર સાંદ્ર નાઇટ્રિક એસિડ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું મિશ્રણ લીધું છે. ઓકે. અને પ્રક્રિયા 273 થી 283 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. આ પરિસ્થિતિમાં જ્યારે પ્રક્રિયા કરી છે ત્યારે નાઇટ્રિક એસિડ જે છે એના બે ભાગ પડશે, NO2+ અને OH-, જેમાં NO2+ અહીંયા આગળ દાખલ થશે. હવે દાખલ થાય ત્યારે ક્યાં દાખલ થશે એક પ્રશ્ન ઊભો રહે. તો આલ્ડીહાઇડ સમૂહ જે છે એ મેટા નિર્દેશક અસર દર્શાવે છે. જો એ મેટા નિર્દેશક અસર દર્શાવે તો નવો દાખલ થતો સમૂહ મેટા સ્થાનમાં દાખલ થશે. તો એના કારણે નાઇટ્રો સમૂહ મેટામાં જશે. ઓકે. તેથી આ જે નિપજ મળી એના આપણે શું કહીશું બેટા? મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. બરાબર. તો આ પ્રમાણે આપણને નિપજ મળશે. કદાચ નંબર આપીને ક્લિયર કરો તો 3 નાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ પણ કહી શકીએ છીએ. ઓકે. તો અહીંયા આગળ આ એક પ્રક્રિયા નાઇટ્રેશન ક્લિયર કરી તો આવીને આવી પ્રક્રિયા એલોજિનેશન પણ થઈ શકે છે. મતલબ તમે અહીંયા આગળ એલોજન તરીકે બ્રોમિન અને FeBr3 ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા કરશો તો અહીંયા આગળ બ્રોમિન સમૂહ દાખલ થશે. બરાબર. તો મેટા બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ મળશે. તો આવી પ્રક્રિયા શક્ય બની શકે છે, તમે ક્લિયર કરી શકશો. તો આ બાબત ધ્યાન રાખવાની. ઓકે બેટા. તો અહીંયા આગળ આપણે આ વાત સમજી ગયા. હવે નેક્સ્ટ ચર્ચા કરીએ, ધ્યાન આપજો.
હવે બેટા લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા છે. લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર તમારે જવાબ મેળવવો હોય તો શું ક્લિયર કરશો બેટા? તો એક વાત ક્લિયર છે કે ભાઈ આપણે જોઈ ગયા હતા કોની પ્રતિક્રિયાત્મકતા વધારો અને કોની ઓછી હોય, તો એ વાત સમજી ગયેલા છે. અને જો એ વાત સમજી ગયેલા છે તો એની અંદર શું વાત આવશે? તો આલ્ડીહાઇડની પ્રક્રિયા સરળ હોય છે અને કીટોનની પ્રક્રિયા એનાથી મુશ્કેલ હોય છે. કેમ? અવકાશી અવરોધ અસર કરે છે. બરાબર ને? તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ બેટા કે ભાઈ આલ્ડીહાઇડ હોય તો એક જ આલ્કાઇલ સમૂહ છે અને કીટોનની અંદર 2 આલ્કાઇલ સમૂહ આવશે. તો મતલબ કે આનો અવકાશી અવરોધ વધારે છે તો આની પ્રક્રિયા વધુ સરળ છે. બીજું, જેમ જેમ કાર્બનની શૃંખલા વધતી જાય, મતલબ એક કાર્બન હોય અહીંયા આગળ આર તરીકે, એની જગ્યાએ 2, 3, 4 કાર્બન હોય તો પ્રક્રિયા મુશ્કેલ બને. તો જેટલા કાર્બન ઓછા એટલી પ્રક્રિયા સરળ હોય. બરાબર? તો આ બેઝિક વાતને ધ્યાનમાં રાખો. બીજું, એની અંદર કોઈ વિસ્થાપિત સમૂહ જોડાય તો એ પરિસ્થિતિની અંદર પણ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જે આકર્ષક છે. જો ઇલેક્ટ્રોન આકર્ષક નાઇટ્રો સમૂહ હોય તો પ્રક્રિયા સરળ બને અને જો ઇલેક્ટ્રોન દાતા મિથાઇલ સમૂહ હોય તો પ્રક્રિયા મુશ્કેલ બને. ઓકે, તો આલ્ડીહાઇડમાં આ વાત ધ્યાન રાખવાની અને સમજી લેવાની. હવે તમે 2 કોયડા આ રીતે સોલ્વ કરી દેશો. નીચે 12.15 જે લખાણ સંબંધિત પ્રશ્ન આપ્યો છે એની અંદર તમને નિપજનું અનુમાન કરવાનું કહ્યું છે. હવે નિપજનું અનુમાન કરવાનું કહ્યું હોય તો કેવી રીતે કરશો બેટા? તો એક પ્રક્રિયા વિચારો, ખાલી આમ સાદી સરળ, કે ભાઈ આ રીતે તમારે પ્રક્રિયક છે સાયક્લોહેક્ઝેનોન. ઓકે, હવે એની પ્રક્રિયા અહીંયા આગળ કોઈ પ્રક્રિયક સાથે કરું છું, કોઈ પણ પ્રક્રિયક બુકમાં છે એવું ને એવું નથી લેતો, આપણે આપણી રીતે લઈએ છીએ કે ભાઈ NH2 હાઇડ્રોજન છે. ઓકે, તો હવે આની પ્રક્રિયા કેવી રીતે થશે? તો એક વાત યાદ રાખી લો કે જ્યાં આગળ દ્વિબંધવાળો ભાગ હોય એનો ઓક્સિજન હોય ત્યાંનો ઓક્સિજન નીકળી જાય અને આમાંથી 2 હાઇડ્રોજન નીકળે. જો ઓક્સિજન નીકળી જાય અને પેલી બાજુથી 2 હાઇડ્રોજન નીકળી જશે તો હવે જોડાણ થઈ જશે NH2. તો સાયક્લોહેક્ઝેનોન અને હાઇડ્રોજન, તેમાંથી બને હાઇડ્રોજન. તો સાયક્લોહેક્ઝેનોન હાઇડ્રોજન આ રીતે નિપજ બનશે. બહુ સરળ વાત છે. તો બધી જ પ્રક્રિયાઓ તમે આ રીતે દર્શાવી દેજો એના પછીની. તો એના પણ 4 કોયડા આપેલા છે. તમારે ટૂંકમાં એક વાત યાદ રાખવાની, જ્યાં આગળ NH2 હોય એના 2 હાઇડ્રોજન નીકળી જાય અને અહીંયા આગળ જ્યાં કાર્બોનિલ સમૂહ હોય એનો ઓક્સિજન નીકળી જાય, આ નાઇટ્રોજન આ કાર્બન સાથે જોડાઈ જશે, નિપજ બની જશે. બસ, બધી નિપજ બનાવતી વખતે આ બેઝિક બાબતને ધ્યાનમાં રાખી અને જો નિપજ બનાવશો તો જવાબ આવડી જશે. ઓકે બેટા, હવે આગળ ચર્ચા કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીએ બેટા કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન વિશે અત્યાર સુધીમાં જેટલી પણ ચર્ચા કરી તેના પછી એક પોઈન્ટ આવશે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગો શું, ઔદ્યોગિક રીતે આ સંયોજનો કેવી રીતે ઉપયોગી બને છે. તો ઔદ્યોગિક રીતે આલ્ડીહાઇડ અને કીટોન એ ઘણા અગત્યના સંયોજનો તરીકે જાણીતા છે. કેટલાક અન્ય પદાર્થોના સંશ્લેષણમાં તેનો ઉપયોગ થાય છે. મતલબ આ આલ્ડીહાઇડનો ઉપયોગ આપણે કરીએ ને એનામાંથી બીજા નવા સંયોજનો બનાવવા માટે આવા આલ્ડીહાઇડ અને કીટોન વપરાય છે. આ ઉપરાંત દ્રાવક તરીકે તે વપરાય છે. પ્રારંભિક પદાર્થ તરીકે એટલે કે પ્રક્રિયક તરીકે પણ તેનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે. તો ઉદ્યોગોમાં આવા આલ્ડીહાઇડ અને કીટોન ઘણા અગત્યના છે. જેમાં ફોર્માલ્ડીહાઇડની એક વાત કરીએ બેટા કે ફોર્માલ્ડીહાઇડ એટલે HCHO. આ ફોર્માલ્ડીહાઇડ જે છે એનું તમે પાણીમાં 40% દ્રાવણ બનાવો તો એ ફોર્મેલિન કહેવાય. ઓકે, અને ફોર્મેલિન જે છે એ એનું દ્રાવણ ખૂબ જ અગત્યનું છે, ખૂબ જાણીતું દ્રાવણ છે કે જે જૈવિક નમૂનાઓ હોય ને તો એના પરીક્ષણ માટેનો ઉપયોગ થાય છે, જૈવિક નમૂનાઓ માટે. ઓકે, બીજી એક વાત કરીએ બેટા, આવા જૈવિક નમૂનાઓ સાચવવા માટે પણ એનો ઉપયોગ થાય. તો બાયોલોજીની લેબની અંદર કોઈ વનસ્પતિ કે કોઈ પ્રાણીઓના નમૂના જે છે અંદર ભરેલા હોય બોટલની અંદર, તો એની અંદર લિક્વિડ હોય છે. આપણે એમ થાય કે લિક્વિડ શું છે, તો એ ફોર્મેલિન હોય છે. ફોર્માલ્ડીહાઇડનું 40% દ્રાવણ બનાવી એમાં દ્રાવણ ભરી દીધું હોય અને પછી એમાં જે નમૂનો સાચો હોય, જે વનસ્પતિ પ્રાણીને સાચો હોય એમાં નાખી દેવામાં આવે છે. વર્ષો સુધી પડ્યા રહેશે ને તો એ બગડશે નહીં. કોઈ જાતનું એને જે 10 વર્ષ પછી જોશો ને તો એ નમૂનો એવો ને એવો જ હશે. કેમ એવું થાય? શું ફાયદો આનો? તો એ જીવાણુ નાશક છે. ધ્યાન આપજો બેટા, થોડી આપણે એક્સ્ટ્રા ચર્ચા કરીએ છીએ. અને સંક્રમણહારક છે.
બરાબર. તો જીવાણુ નાશક છે ને સંક્રમણ હારક છે. મતલબ જીવાણુ એટલે સૂક્ષ્મજીવ એટલે બેક્ટેરિયાનો નાશ કરી દે. સંક્રમણ હારક છે મતલબ ફૂગનો પણ નાશ કરી દે છે. અને કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી એ ક્યારે કોવાઈ જાય, ક્યારે એનું શરીર નાશ પામે, એની અંદર બેક્ટેરિયા ફૂગનો ગ્રોથ વધવા લાગે ને તો શરીર નાશ પામી જાય. જો બેક્ટેરિયા ફૂગનો ગ્રોથ જ અટકી જાય તો ફોર્મેલિન આવું કામ કરે છે. તો પછી એ નમૂનો વર્ષો સુધી ના બગડે. તો તમને એમ થાય કે સાહેબ આપણું શરીર પણ કોવાવા ના દેવું હોય તો તમે જો કોઈ જગ્યાએ ગાય કે ભેંસ કે કોઈ પ્રાણી મરી ગયું, કૂતરું મરી ગયું હોય, 1-2 દિવસ પડ્યું રહેશે તો કોવાવા લાગશે, દુર્ગંધ મારવાનું શરૂ થઈ જશે. આવું કેમ થાય છે? તો અંદર બેક્ટેરિયા ફૂગનો ગ્રોથ વધવા લાગે એટલા માટે આવું થતું હોય છે. તો આપણો મૃતદેહ સાચવવો તો ના સાચવી શકાય? તો હા, તો ફોર્મેલિનનું દ્રાવણ તમે લઈ લો તો આપણો મૃતદેહ પણ સાચવી શકાય છે. તો આ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એક પોઈન્ટ ધ્યાનમાં રાખજો બેટા. ચલો બીજી એક વાત કરીએ. સીધો ફોર્માલ્ડિહાઇડ જે છે ને એનો ઉપયોગ પોલિમર પદાર્થો બનાવવા માટે થાય છે. તો એવો એક પોલિમર પદાર્થ જે છે બેકેલાઇટ છે. બરાબર. તો એ કેવી રીતે બનશે બેટા? તો ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ આ બંનેનું મિશ્રણ કરીને પ્રક્રિયા કરવામાં આવે તો બેકેલાઇટ બને છે. કેવી રીતે બનશે આપણે પાછળ 15મા ચેપ્ટરમાં ચર્ચા કરીશું બેકેલાઇટ બનાવવાની રીતો. તો એવી જ રીતે એક બીજું પણ છે કે જેની અંદર યુરિયા અને ફોર્માલ્ડિહાઇડ આ બેનું મિશ્રણ કરીએ તો એની અંદરથી એક ગુંદર તૈયાર થાય છે જે યુરિયા ફોર્માલ્ડિહાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઉપરાંત બીજા પણ કેટલાક અન્ય આવા પોલિમર સંયોજનો બનાવવા માટે એનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે. તો અહીંયા આગળ આવા પ્રકારના કેટલાક પોલિમર પદાર્થો બનાવવા માટેનો ઉપયોગ થાય છે. તો આપણે આ ક્લિયર કરી શકીએ છીએ. બોલો બેટા, આ વાત કરી એની અંદર કોઈને કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન તો આ બાબત પણ એક ધ્યાન રાખજો અને સમજી લેજો. ઓકે. હવે આગળ વાત કરીએ કે ભાઈ ફોર્માલ્ડિહાઇડનો ઉપયોગ એક ચામડાના ઉદ્યોગમાં પણ થાય છે. ચામડું તૈયાર કરવા માટેની જે પ્રોસેસ થતી હોય ને એની અંદર ફોર્માલ્ડિહાઇડ વપરાય છે. તો એક આ પણ એનો અગત્યનો ઉપયોગ છે. તો આપણે આ ઉપયોગ ક્લિયર કરી શકીએ છીએ. આ ધ્યાન રાખજો. હવે આગળની ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ બેટા કે ભાઈ બીજો એક સંયોજન આનું લઈ લઈએ, એસિટાલ્ડિહાઇડ. આ એસિટાલ્ડિહાઇડ છે. એસિટાલ્ડિહાઇડનો મુખ્ય ઉપયોગ શું? તો એનો મુખ્ય ઉપયોગ જે છે એ આપણે સમજીશું એસિટિક એસિડ બનાવવા માટે. આ એસિટિક એસિડ છે. તો આની અંદરથી એનું ઓક્સિડેશન કરી દો એટલે બની જ જાય. ઇથાઇલ એસિટેટ બનાવવા માટે બીજું તો CH3 CH2 COO CH3 આ ઇથાઇલ એસિટેટ છે. ઓકે બેટા. તો અહીંયા આગળ તમે આ રીતે ક્લિયર કરી શકો. એક મિનિટ બેટા, એનું બંધારણ આવું થશે CH3 COO CH2 CH3 ઇથાઇલ એસિટેટ. મેં અહીંયા લખ્યું છે મિથાઇલ પ્રોપેનોઇડ કહેવાય. પાછળ એની ચર્ચા કરીશ. 11માં નામકરણની અંદર ચર્ચા કરી હતી પણ હાલ આપણે ક્લિયર કર્યું ઇથાઇલ એસિટેટ એટલે આ થશે. હવે આવું સંયોજન બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. વિનાઇલ એસિટેટ બનાવવા માટે પણ એનો ઉપયોગ થશે. હવે વિનાઇલ એટલે CH3COO CH ડબલ બોન્ડ CH2 આ વિનાઇલ કહેવાય. તો આ વિનાઇલ વાળો ભાગ છે. તો વિનાઇલ એસિટેટ બનાવવા માટે પણ એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે કેટલાક પોલિમર પદાર્થો અને ઔષધોના ઉત્પાદનની અંદર પણ એનો પ્રારંભિક પદાર્થ તરીકે આનો ઉપયોગ થાય છે. તો આવા પ્રકારના સંયોજનો જે છે એનો ઉપયોગ આપણે ક્લિયર કરી શકીએ છીએ. ત્યાર પછી બીજો પણ ઉપયોગ ધ્યાનમાં રાખો બેટા કે ભાઈ અરીસા ઉપર જ્યારે કોટિંગ કર્યું હોય તો એના ઉપર ચાંદી જેવો ચળકાટ લાવવા માટે અરીસો એકદમ વ્યવસ્થિત અને ક્લિયર દેખાય એવો અરીસો તૈયાર કરવો હોય તો એસિટાલ્ડિહાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. જો તેનો ઉપયોગ કરીશું તો આપણે આ રીતે ઉપયોગ સમજી શકીએ છીએ કે ભાઈ અરીસાની અંદર ચળકાટ સારો એવો લાવી શકાતો હોય છે. તો એક આ પણ ઉપયોગ છે, ધ્યાનમાં રાખજો. ઓકે. ત્યાર પછી બીજા ઉપયોગ તરીકે આપણે બેન્ઝાલ્ડિહાઇડની વાત કરીએ. ચલો, બેન્ઝાલ્ડિહાઇડનો મતલબ એનું સ્ટ્રક્ચર આવું છે. બેન્ઝીન ઉપર આલ્ડિહાઇડ સમૂહ. અને જો બેન્ઝીન ઉપર આલ્ડિહાઇડ સમૂહ હોય તો આને બેન્ઝાલ્ડિહાઇડ કહેવામાં આવે છે. આ બેન્ઝાલ્ડિહાઇડના ઉપયોગો કયા કયા છે? તો સુગંધિત પદાર્થ તરીકે પરફ્યુમ બનાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક સુગંધીદાર પદાર્થ છે. પરફ્યુમ બનાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક આ પણ ઉપયોગ આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી રંગ ઉદ્યોગની અંદર પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને રંગ ઉદ્યોગની અંદર એનો ઉપયોગ જે છે એ મેલેકાઇટ ગ્રીન પ્રકારનો રંગ બનાવવા માટે ઉપયોગ થાય છે. તો કયો કલર બનાવવા માટે? મેલેકાઇટ ગ્રીન પ્રકારનો રંગ બનાવવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બાબત ધ્યાન રાખજો. હવે એક આલ્ડિહાઇડના ઉપયોગો થોડા જોઈ ગયા. હવે કીટોનના ઉપયોગો જોઈએ કે જેની અંદર CH3COO CH3 એસિટોન અથવા પ્રોપેનોન છે.
હવે એસિટોન અથવા પ્રોપેનોનનો ઉપયોગ ક્યાં થશે તો એ પણ સમજીએ કે બીજો એક કીટોન પણ ક્લિયર કરેલો છે CH3COCH2CH3 ઇથાઇલ મિથાઇલ કીટોન. ઓકે, તો સામાન્યતઃ આ બંને પ્રકારના કીટોનનો ઉપયોગ ઉદ્યોગોની અંદર દ્રાવક તરીકે કરવામાં આવે છે. ઉદ્યોગોમાં દ્રાવક તરીકે. હવે દ્રાવક તરીકે કેવી રીતે તો નેલ પોલિશ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ઉપરાંત નેલ રિમૂવર તરીકે પણ એનો ઉપયોગ થાય છે. નેલ પોલિશ રંગ્યા પછી એને દૂર કરવી હોય ને તો એ ઉપયોગ થાય. એમાં મુખ્યત્વે એસિટોન વપરાય છે. બરાબર, તો એક દ્રાવક તરીકે ઉપયોગ થાય છે નેલ પોલિશ બનાવવા માટે, નેલ પોલિશ દૂર કરવા માટે પણ, એટલે નેલ રિમૂવર તરીકે પણ એનો ઉપયોગ આપણે સમજી શકીએ. તો આ પણ ઉપયોગ ધ્યાનમાં રાખજો. આ ઉપરાંત ઘણા બધા આલ્ડીહાઇડના કીટોન સંયોજનો સુગંધ માટે ખૂબ જાણીતા છે. અને સુગંધ માટે ખૂબ જાણીતા હોય તો સુગંધી પદાર્થો બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે, જેમાં બ્યુટેરાલ્ડીહાઇડનો સમાવેશ થાય છે કે CH3CH2CH2CHO. તો આ એક સુગંધીદાર પદાર્થ છે. ત્યાર પછી એક બીજી વાત આવે છે વેનિલિન. આ વેનિલિન જે છે શું છે બેટા તો વેનિલા ફ્લેવર જે છે એના માટે વપરાય છે. હવે આવી વેનિલા ફ્લેવર જે છે એની અંદર વેનિલિન છે, મતલબ એનું સ્ટ્રક્ચર કેવું છે બેટા? આલ્ડીહાઇડ સમૂહ આવી ગયો જુઓ, અહીંયા આગળ OCH3, અહીંયા આગળ OH. બરાબર, તો આ વેનિલિન છે. વેનિલા ફ્લેવર આના કારણે છે. ઓકે બેટા, તો ધ્યાન રાખો. એસિટોફિનોન. એસિટોફિનોન મતલબ બેન્ઝીન ઉપર COCH3, આ એસિટોફિનોન છે. ઓકે, અને બીજી વાત આવે છે કેમ્ફર, કપૂર. તો કપૂર પણ એક સુગંધીદાર પદાર્થ તરીકે જાણીતું છે, આપણે જાણીએ છીએ. તમને એમ થશે કે સાહેબ કપૂર બંધારણની દ્રષ્ટિએ કેવું છે? તો કપૂરની અંદર કીટોન સમૂહ હોય છે. હવે તમે એનું બંધારણ ક્લિયર કરશો તો પણ વાંધો નથી, અને નહીં કરો તો પણ વાંધો નથી, કારણ કે બંધારણ થોડું ઓકવર્ડ છે. આ એક 1 2 3 4 5 6 કાર્બનવાળી એક ચક્રીય રચના બની ગઈ બેટા. 6 કાર્બનવાળી આ ચક્રીય રચના બની, એની અંદર આવી રીતે 2 કાર્બન જોડાયેલા છે એમાં, અને આ કાર્બન ઉપર પાછો મિથાઇલ સમૂહ છે. એવી રીતે આ કાર્બન ઉપર પણ મિથાઇલ સમૂહ છે, અને આ કાર્બન ઉપર કીટોન સમૂહ છે. તો આ સ્ટ્રક્ચર બની ગયું કપૂરનું છે, કેમ્ફર. ઓકે, તો આ બાબત ધ્યાન રાખજો અને સમજી લેજો. તો અહીંયા આગળ કેટલાક સ્ટ્રક્ચર મેં દર્શાવવાનો પ્રયત્ન કર્યો, તમને યાદ રહે તો સારું છે, નીટજી માટે આપણા માટે ઉપયોગી છે. અને નહીં યાદ રહે તો બહુ ટેન્શન કરતા નહીં, બરાબર. પણ નીટજી માટે ઉપયોગી છે. આપણે થોડું કંઈક એક્સ્ટ્રા ચર્ચા કરીએ તો આપણા નોલેજ માટે કામ આવે. ઓકે, તો અહીંયા આગળ આ વાત સમજી ગયા, ક્લિયર કરી ગયા. હવે એના પછી ચેપ્ટરની અંદર આખો ટોપિક ચેન્જ થાય છે. કેવી રીતે ટોપિક ચેન્જ કરીશું? તો અત્યાર સુધી આપણે ચેપ્ટરની અંદર જે પણ ચર્ચા કરી આલ્ડીહાઇડ અને કીટોન માટે જ કરી રહ્યા છે. તો હવે એક નવા ટોપિક ઉપર સમજવાનો પ્રયત્ન કરીશું, કાર્બોક્સિલિક એસિડ. અને કાર્બોક્સિલિક એસિડ જે છે એટલે COOH સમૂહ આવે. કયો સમૂહ થયો બેટા? COOH. હવે COOH જે છે એ કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખાય છે. તો કેમ કાર્બોક્સિલિક એસિડ શબ્દ પડ્યો? તો C ડબલ બોન્ડ O અને OH. હવે આની અંદર તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો બેટા કે C ડબલ બોન્ડ O જે છે કાર્બોનિલ સમૂહ છે, અને આ હાઇડ્રોક્સિલ સમૂહ છે. તો બે અલગ અલગ સમૂહો ભેગા થઈને એક સમૂહ આખો બને છે કાર્બોક્સિલિક એસિડ. તેથી કાર્બોનિલ સમૂહનો કાર્બ અને હાઇડ્રોક્સિલનો ઓક્સિલ, કાર્બ ઓક્સિલ, એટલે આપણે કાર્બોક્સિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે બેટા, તો કાર્બોક્સિલિક એસિડ શબ્દ આ રીતે પડેલો છે. હવે આની અંદર આગળનો જે ભાગ જોડાય એ R અથવા AR હોઈ શકે છે. મતલબ કે આલ્કાઇલ પણ હોઈ શકે ને એરાઇલ પણ હોઈ શકે. તો કાર્બોક્સિલિક એસિડ બંને પ્રકારના હોઈ શકે છે. મતલબ એલિફેટિક અને એરોમેટિક બંને હોઈ શકે છે. બરાબર, તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ. કાર્બોક્સિલિક એસિડ જે છે એમાં એક કાર્બનથી પણ શરૂઆત થાય છે. મતલબ તમે HCOOH લખો તો એક જ કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ છે. તો આવો એક જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ પણ આપણે લઈ શકીએ છીએ. આ ધ્યાન રાખવાનું. હવે કાર્બોક્સિલિક એસિડ જે છે એની અંદર બધા જ કાર્બોક્સિલિક એસિડ કુદરતમાં મળતા નથી, પણ
ઊંચી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ જેવા કે C12 થી C18 સામાન્ય કુદરતમાંથી પ્રાપ્ત થઈ શકે છે, જેને ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કાર્બોક્સિલિક એસિડને આપણે કયા નામથી ઓળખીશું બેટા? ફેટી એસિડ તરીકે ઓળખીશું. ઓકે. હવે કુદરતની અંદર જ્યારે મળતા હોય ત્યારે ગ્લિસરોલના ટ્રાયએસ્ટર તરીકે પ્રાપ્ત થાય છે. કઈ રીતે પ્રાપ્ત થશે? ગ્લિસરોલના ટ્રાયએસ્ટર. હવે ગ્લિસરોલ અથવા ગ્લિસરીનનું બંધારણ આપણે જોઈ ગયેલા છીએ. કમ્પ્લીટ. હવે આમાંથી એક એચ નીકળી જાય તો હવે એની અંદર સી ડબલ બોન્ડો અને અહીંયા આગળ આર, સી ડબલ બોન્ડો આર, સી ડબલ બોન્ડો આર, આવો સમૂહ અંદર દાખલ થાય. એટલે અહીંયા આગળ એચ ન જોતા આપણે, આ જુઓ એસ્ટર થઈ ગયું. હવે આની અંદર આર એટલે ખૂબ લાંબી શૃંખલા હોય છે. ઓકે. તો ગ્લિસરીન અથવા ગ્લિસરોલમાંથી આ રીતે રચના બની એટલે ગ્લિસરોલના એસ્ટર છે. અને આવા કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. જે શેમાંથી મળશે? તો ચરબી અથવા તેલમાંથી. તો આપણે જે તેલ અથવા ચરબી કહીએ છીએ ને તેનું બંધારણ આવું હોય છે. ઓકે બેટા. અને એની અંદરથી આ બંધ તૂટે જળ વિભાજન દરમિયાન તો આવા ફેટી એસિડ આપણે કુદરતમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓકે. હવે ટ્રાયએસ્ટર કેમ શબ્દ વાપરે બેટા? જો 3 એસ્ટર છે. કમ્પ્લીટ ને? તો આવા ફેટી એસિડ કુદરતમાંથી પ્રાપ્ત થતા જોવા મળતા હોય છે. હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે એની કેટલીક વ્યુત્પન્નોની વાત કરી. વ્યુત્પન્નોમાં એસિડ ક્લોરાઇડ, એસિડ એનહાઇડ્રાઇડ, ત્યાર પછી એસ્ટર અને એમાઇડ સંયોજનોનો સમાવેશ થાય છે, જે ચેપ્ટરના શરૂઆતમાં આપણે બંધારણ જોઈ ગયા. પહેલો એપિસોડ ક્લિયર કરજો બેટા, એમાં આવી જશે આ વાત. ઓકે. તો એ વાત સમજી ગયેલા છીએ અને ક્લિયર કરી ગયેલા છીએ. હવે કાર્બોક્સિલિક એસિડના નામકરણની ચર્ચા કરવી છે. તો નામકરણની ચર્ચા જે છે એ અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બેટા. હવે બેટા નામકરણની ચર્ચા આગળ વધારવી છે અને સમજવાનો પ્રયત્ન કરવો છે. તો એની અંદર કેવી રીતે ચર્ચા સમજીશું બેટા? તો ધ્યાન આપજો. નામકરણમાં કે ભાઈ સૌથી પહેલાં સામાન્ય નામની વાત કરીએ કાર્બોક્સિલિક એસિડમાં. તો નામકરણ કરવા માટે એની અંદર પાછળ ઇક એસિડ એવો પ્રત્યય લાગે છે. તો ઇક એસિડ પ્રત્યય લાગે તો કોની પાછળ ઇક એસિડ પ્રત્યય લાગશે? તો એ પણ વાત સમજવી પડશે. ઓકે. તો હવે ધ્યાન આપો બેટા કે ભાઈ અહીંયા આગળ મેં તમને ચેપ્ટર શરૂ થયું ત્યારે એક વાત કરી હતી. કાર્બોનિલ સમૂહ ધરાવતા એવા સંયોજનના નામકરણ કરવા માટે એક કાર્બન હોય તો ફોર્મો, 2 હોય તો એસિટો, 3 હોય તો પ્રોપ્યો, 4 હોય તો બ્યુટેરો, વેલરો એવા ઉચ્ચાર કરવામાં આવે છે. તો ફોર્મો બોલ્યા તો ફોર્મ ઓ પ્રત્યય કાઢીને પાછળ ઇક એસિડ લખી દો, ફોર્મ ઇક એસિડ. બરાબર. તો અહીંયા આગળ એનું નામકરણ કેવી રીતે થયું બેટા? તો HCOH નું નામકરણ કરવું હોય તો એક જ કાર્બન, એક કાર્બન તો ફોર્મો અને પાછળ ઇક એસિડ, ફોર્મ ઇક એસિડ. બરાબર. તો એનું સામાન્ય નામ થઈ ગયું. હવે IUPAC નામકરણ કરવા માટે ઓઇક એસિડ પ્રત્યય લાગે છે. કયો બેટા? ઓઇક એસિડ. જો ઓઇક એસિડ પ્રત્યય લગાવવામાં આવતો હોય તો એક કાર્બન છે તો મિથેન વત્તા ઓઇક એસિડ, મિથેનોઇક એસિડ. તો નામકરણ સરળ થઈ ગયું બકા. ચલો હવે 2 કાર્બન તો CH3COOH. એક મિનિટ બેટા, આનું નામકરણ સમજીએ એના પહેલાં આનું નામકરણની થોડી વાત કરીએ કે ભાઈ ફોર્મિક એસિડ જે શબ્દ વાપર્યો એ શબ્દમાં ફોર્મ શબ્દ આવ્યો કેવી રીતે? તો અહીંયા કહે ધ્યાન આપો બેટા, લાલ રંગની કીડીઓ હોય ને, જે લાલ રંગની કીડીઓ એને લેટિન ભાષામાં ફોર્મિકા કહેવાય. અને જો લેટિન ભાષાની અંદર ફોર્મિકા શબ્દ એના માટે વપરાતો હોય તો આ ફોર્મિક એસિડ જે છે ને એ સૌપ્રથમ એ કેવી રીતે મેળવ્યો હતો? તો લાલ રંગની કીડીઓમાંથી સૌપ્રથમ આપણને મેળવવામાં આવ્યો હતો. તો તમે જો કે આવી કીડીઓ આપણને જ્યારે કરડે ત્યારે ત્યાં આગળ એકદમ લાલ લાલ થઈ જાય ને ખણ બહુ આવે છે. કેમ એવું થાય? કારણ કે જ્યારે કરડે ત્યારે આપણા શરીરમાં ફોર્મિક એસિડ દાખલ કરે છે. અને આ ફોર્મિક એસિડ આપણા શરીરમાં દાખલ થાય ચામડીની અંદર તો એના કારણે ત્યાં આગળ ખંજવાળ આવે, ચામડી લાલ થઈ જાય છે એટલો ભાગ. તો એમનેમ પણ ફોર્મિક એસિડ જો ચામડી ઉપર પડે ને તો ખંજવાળ આવશે. તો કેમ આવું થયું બેટા? તો એનું કારણ ફોર્મિક એસિડ છે. તો આપણે એમ થાય સૌથી પહેલાં ફોર્મિક એસિડ કેવી રીતે બનાવે છે લાલ રંગની કીડીઓમાંથી? તો ભાઈ વિજ્ઞાન એમનેમ કોઈ શોધો નથી થઈ, ઘણા બધા ભોગ લીધા છે.
કેવી રીતે શોધ થઈ હશે? તો વિચારો કે ઘણી બધી કીડીઓ હોય લાલ રંગની, એ બધી કીડીઓને પાણીમાં નાખીને પાણી ઉકાળી દીધું. હા, કીડીઓ મરી જ જાય બેટા, બરાબર. હવે પાણી ઉકાળી દીધું હોય તો અંદર જે એની અંદર જે ફોર્મિક એસિડ એ બધું પાણીમાં ઓગળી ગયો હોય, અને પાણીમાં ઓગળે બધી કીડીઓ મરી ગઈ, એનું ગાળી લીધું, કીડીઓ બધી નાખી દીધી, અને જે પાણીમાં ફોર્મિક એસિડ રહી ગયો હોય એને નિસ્યંદન પદ્ધતિ દ્વારા આવો ફોર્મિક એસિડ મેળવી લેવામાં આવે છે. ઓકે, તો સૌ પ્રથમ ફોર્મિક એસિડ આવી રીતે લાલ રંગની કીડીઓમાંથી મેળવવામાં આવે. પણ હાલ બહુ ટેન્શન કરતા નહીં. પ્રયોગશાળામાં એમ થાય ફોર્મિક એસિડ વાપરવો છે તો કીડીઓને મારીને બનાવ્યો હશે, એવું નથી. હાલ બધું રાસાયણિક રીતે ઔદ્યોગિક રીતે બનાવવામાં આવતું હોય છે, એટલે બહુ ટેન્શન કરતા નહીં, બરાબર. તો અહીંયા આગળ આપણે આ વાત સમજી શકીએ છીએ, ક્લિયર કરી શકીએ છીએ. હવે આગળ વાત કરીએ કે ભાઈ એસિટિક એસિડ, તો અહીંયા આગળ વિનેગર એટલે સરકો કહેવાય, અને એને લેટિન ભાષામાં એસિટમ કહેવાય, અને એસિટમ શબ્દ ઉપરથી એસિટિક એસિડ આવ્યું છે. તો જે ટોમેટો સોસ છે, ટોમેટો સોસ આવે છે, એ પછી ખાટા અથાણા આવે છે, તો એની અંદર જે ખટાશ છે, વિશિષ્ટ પ્રકારની ખટાશ હોય છે. તો એ ખટાશ કોના કારણે છે? તો એસિટિક એસિડના કારણે છે. ઓકે બેટા, તો આવા પણ પદાર્થો એ રીતે મેળવવામાં આવે છે. તો ત્યાર પછી હવે વાત કરીએ બેટા બીજા કેટલાક પદાર્થો માટેની, કે ભાઈ અહીંયા આગળ જુઓ કે બ્યુટેનોઇક એસિડ. આ બ્યુટેનોઇક એસિડ બ્યુટેરિક એસિડ પણ કહેવાય છે સામાન્ય નામ તરીકે. તો બ્યુટેરિક એસિડ જે છે શું છે? તો લેટિન ભાષામાં બ્યુટી નામ છે. તમને થાય સાહેબ પ્રોપેનોઇક એસિડ લીધું નહીં. પ્રોપેનોઇક એસિડ તમે હવે ક્લિયર કરી શકો, 3 કાર્બન હોય તો પ્રોપેનોઇક એસિડ કહેવાય, બરાબર. પણ આપણે એ કેવી રીતે મળે એના પર થોડો ફોકસ કરવો છે. તો આને બ્યુટેનમ કહેવામાં આવે છે, અને બ્યુટેનમ એટલે બટર છે. તો માખણની અંદરથી એક એસિડ છૂટો પાડવામાં આવતો હોય છે, અને એ એસિડ જે છે બ્યુટેનોઇક એસિડ છે, બ્યુટેનિક એસિડ છે, બ્યુટેરિક એસિડ તરીકે એને ઓળખી શકીએ છીએ. ઓકે, હવે વાત કરીએ 5 કાર્બન. 5 કાર્બન હોય તો એને કેપ્રોઇક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હવે કેપ્રોઇક એસિડ અથવા કેપ્રિક એસિડ પણ ઘણી વખતે ઉલ્લેખ કરવામાં આવતો હતો. શબ્દ કેવી રીતે આવ્યો? તો એની અંદર પણ લેટિન ભાષાની અંદર કેપર એટલે બકરી થાય, અને બકરીની અંદર જે ચરબી હોય છે એની અંદરથી આવો એસિડ છૂટો પાડવામાં આવે છે. ઓકે બેટા, તો આ બધું એવી રીતે મેળવવામાં આવ્યું. તો કેવી રીતે મેળવ્યું આપણે સમજી ગયા, ક્લિયર કરી ગયા. હવે આવા કેટલાક કાર્બોક્સિલિક એસિડના બીજા કેટલાક ઉદાહરણો લઈને આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ. તો કાર્બોક્સિલિક એસિડના બીજા ઉદાહરણો લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. એની અંદર શું છે તો ધ્યાન આપો બેટા. બીજું એક ઉદાહરણ કે ભાઈ CH3 twice CH3CH. હવે આ જે ઉદાહરણ લીધું એનો મતલબ આ કાર્બન સાથે આ બે મિથાઇલ જોડાયેલા છે. તો CH3 CH CH3 અને CH. આવું બંધારણ છે. તો આનું સામાન્ય નામકરણ કરવું તો કુલ કાર્બન 4 છે, ને એમાં એક શાખા પડી જેના કારણે આઇસોબ્યુટેરિક એસિડ કહેવાય. 4 કાર્બન એટલે બ્યુટેરિક એસિડ કહેવાય છે, પણ શાખા છે એટલે આઇસોબ્યુટેરિક એસિડ કહેવાય, બરાબર. પણ IUPAC નામકરણ કરવું હોય તો લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરો. અહીંયા આગળ નામકરણ કરતી વખતે એક બીજી બાબત યાદ રાખજો બેટા કે COOH સમૂહ હંમેશા છેડા ઉપર જ હોય, આલ્ડીહાઇડના જેવું, કદી વચ્ચે ના હોય. તો મતલબ એનો નંબર પહેલો જ આવે, સૌથી પ્રબળ સમૂહ છે. જેનો નંબર પહેલો લીધો હોય તો હવે મિથાઇલ શાખામાં છે તો 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. તેનું IUPAC નામ આ રીતે કરી શકાય છે. બોલો બેટા, આ નામકરણ કર્યું એની અંદર કોઈને કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન? તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. તો એક નામકરણની અંદર આ રીતે પણ નામકરણ આપણે દર્શાવી શકીએ છીએ, ધ્યાન રાખજો. હવે એક ઉદાહરણ આગળ ક્લિયર કરી ગયા હતા બેટા. CH3 CH COOH અને OH. તો આને લેક્ટિક એસિડ કહેવાય. થોડું ધ્યાન આપજો. 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ, તો લેક્ટિક એસિડ છે. ઓકે, તો આ બાબત સમજી શકાય છે. હવે એક બીજું ઉદાહરણ લઈએ. COOH સમૂહની સંખ્યા 2 હોય તો આવું ઉદાહરણ શું છે? તો COOH સમૂહ જો 2 હોય તેને ઓક્ઝેલિક એસિડ કહીશું. કઈ રીતે ઓળખીશું બેટા? ઓક્ઝેલિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, બરાબર. હવે એનું બીજું નામકરણ કરવું હોય તો કુલ કાર્બન કેટલા છે? 2 છે, અને 2 કાર્બન એટલે આપણે એને ઇથેન બોલીશું IUPAC માટે. અને 2 COOH છે એટલે શું બોલીશું બેટા? તો ઇથેન ડાયોઇક એસિડ. ઓકે, તો આપણે એક આ ઉદાહરણ જોઈ ગયા.
ચલો હવે COOH સમૂહની સંખ્યા 2 જ રાખવાની છે, પણ કાર્બનની સંખ્યા વધારતા જઈએ. ઓક્ઝેલિક એસિડ તરીકે ક્લિયર કરી ગયા. COOH 2 જ છે પણ કાર્બન 3 થયા. તો હવે આને મેલોનિક એસિડ તરીકે ઓળખીશું. કઈ રીતે ઓળખીશું? મેલોનિક એસિડ. સામાન્ય નામ યાદ રાખજો. મેલોનિક એસિડનું IUPAC નામ તો 3 કાર્બન, પ્રોપેન ડાયોઇક એસિડ. બહુ સરળ થઈ ગઈ વાત, બરાબર ને? હવે કાર્બનની સંખ્યા હજુ પણ વધારીએ. તો 4 કાર્બન હોય તો એને કઈ રીતે ઓળખીશું બેટા? તો સક્સિનિક એસિડ. શું કહીશું? સક્સિનિક એસિડ. અને IUPAC માં 4 છે તો બ્યુટેન ડાયોઇક એસિડ. બહુ સીધી સરળ વાત છે. ઓકે, તો સક્સિનિક એસિડ અથવા બ્યુટેન ડાયોઇક એસિડ તરીકે ઓળખાય છે. કાર્બનની સંખ્યા 5 કરીએ. જો 5 કરીએ છીએ તો COOH, CH2, CH2, CH2 અને COOH. 5 કાર્બન થઈ ગયા તો એને ગ્લુટારિક એસિડ કહેવાય છે. પેન્ટેન ડાયોઇક એસિડ પણ કહી શકીએ છીએ IUPAC માં. તો હવે 6 કાર્બનનું એક છેલ્લું ઉદાહરણ લઈ લઈએ બેટા બુક પ્રમાણે. COOH, CH2 4 અને COOH, મતલબ 6 કાર્બન થઈ ગયા. ઓકે, અને એડિપિક એસિડ તરીકે ઓળખવામાં આવે. એનું IUPAC નામ હેક્ઝેન ડાયોઇક એસિડ તરીકે ઓળખીશું. તો આ રીતે આપણે કેટલાક કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતા સંયોજનો માટે વાત કરી ગયેલા છીએ, સમજી ગયા. હવે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ અહીંયા આગળ કાર્બોક્સિલિક એસિડ સમૂહની સંખ્યા હજુ પણ વધે તો શું? કાર્બોક્સિલિક એસિડ સમૂહની સંખ્યા વધશે તો શું થશે? તો એવા પરિસ્થિતિની અંદર અહીંયા આગળ જો બેટા CH2, CH, CH2, તો છેડા ઉપર 2 COOH અને અહીંયા આગળ પણ COOH, મતલબ 3 COOH થયા. તો અહીંયા આગળ આને 3 COOH હોવાના કારણે સામાન્ય નામ તરીકે ટ્રાય કાર્બાઇક એસિડ તરીકે ઓળખવામાં આવે છે, અથવા કાર્બાઇલિક એસિડ કહેવામાં આવે છે. આ સામાન્ય નામ થોડા યાદ રાખજો બેટા, બરાબર? પણ IUPAC નામમાં ચોક્કસ નિયમ છે. 3 કાર્બન, ઓકે, એક COOH મધ્યમાં આવ્યો હોવાના કારણે એની અંદર આ રીતે ઉલ્લેખ કરીશું બેટા. આમાં શું કર્યું હતું? કુલ કાર્બન ગણ્યા કાઢે 1, 2, 3, 4 અને 5. 5 કાર્બન કુલ ગણ્યા પેન્ટેન ડાયોઇક એસિડ કહ્યું. પણ આની અંદર 3 જ કાર્બન લીધા અને હવે નંબર 1, 2 અને 3. તો 3 કાર્બન છે એટલે IUPAC માં એને પ્રોપેન કહીશું અને 1, 2, 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ, બરાબર? તો હવે આ નામકરણ કર્યું ને આ નામકરણ કર્યું, બેમાં ફરક શું આવ્યો? તો તમે જો કે આમાં COOH નો ઉલ્લેખ નથી કર્યો એટલે ખાલી 3 કાર્બનનો, તો પછી COOH નો ઉલ્લેખ કરવા માટે કાર્બોક્સિલિક એસિડ બોલવું પડે. 3 છે એટલે ટ્રાય અને નંબર આપી દીધો. તો અહીંયા આગળ કેમ બોલ્યા હતા? શું બોલ્યા? આમાં શું બોલ્યા હતા? પેન્ટેન ડાયોઇક એસિડ. કેમ એવું બોલ્યા? કારણ કે 5 કાર્બનમાં આ COOH નો ઉલ્લેખ થઈ ગયો કાર્બનનો, એટલે પછી ખાલી COOH નો ઉલ્લેખ કરવા માટે ડાયોઇક એસિડ તરીકે આપણે ઉલ્લેખ કર્યો. તો અહીંયા આગળ COOH નો ઉલ્લેખ કાર્બનની શૃંખલામાં નહોતો થયો, તેથી એનો ઉલ્લેખ કરવા માટે કાર્બોક્સિલિક એસિડ શબ્દ વાપરવો પડે. બોલો, બેમાં શું ડિફરન્ટ? મગજમાં બેઠી વાત બગા, આ ધ્યાન રાખજો બગા. હવે આગળ વાત સમજવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન આપજો કે કાર્બોક્સિલિક એસિડ જે છે એ ચક્રીય પ્રકારની રચના હોય તો કેવું બને, તો એને સમજીએ. હવે એક ઉદાહરણ લઈએ બેટા. બેન્ઝીન વલય છે અને એમાં COOH છે, બરાબર? તો હવે આનું નામકરણ શું કરીશું? તો આનું સામાન્ય નામ બેન્ઝોઇક એસિડ છે અને IUPAC માં બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. પણ બેન્ઝોઇક એસિડ એટલું બધું જાણીતું નામ છે કે IUPAC તરીકે પણ સ્વીકાર લીધું છે. તો આને બેન્ઝોઇક એસિડ સામાન્યમાં ગણીશું અને બેન્ઝોઇક એસિડ IUPAC માં પણ ગણીશું. ઓકે બેટા, તો ધ્યાન રાખજો. હવે આની અંદર કોઈ વિસ્થાપિત સમૂહ જોડાતા હોય તો હવે એનું નામકરણ કરવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ COOH એની સાથે વિસ્થાપિત સમૂહ તરીકે અહીંયા આગળ બ્રોમિન, તો 3 બ્રોમો બેન્ઝોઇક એસિડ અથવા મેટાબ્રોમો બેન્ઝોઇક એસિડ તરીકે ઓળખી શકીએ છીએ. તો એક આ રીતે પણ એનો ઉલ્લેખ કરી શકાય. તો નામકરણ માટે એક આ પોઈન્ટ પણ ધ્યાન રાખો બેટા. ઓકે, હવે બીજા વધારે સમૂહ જોડાય તો એનો પણ ઉલ્લેખ કરી શકાય છે. દાખલા તરીકે અહીંયા આગળ CH3 આવે તો COOH માં CH3 અહીંથી ગણીએ તો ત્રીજા નંબર ઉપર છે, બ્રોમિન પણ ત્રીજા ઉપર છે.
તો પ્રશ્ન થશે કે ભાઈ નંબર આ બાજુથી આપો કે આ બાજુથી આપો, તો બ્રોમિન મિથાઇલ કરતાં વધુ પ્રબળ છે, તો પહેલો નંબર તો COOH નો જ આવશે અહીંયા આગળ, પણ આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, આમ છઠ્ઠો. ઓકે બેટા, તો આ રીતે તમે એને ક્લિયર કરી શકો છો. તો હવે બ્રોમિન પહેલાં બોલીએ. 3 બ્રોમો 5 મિથાઇલ બેન્ઝોઇક એસિડ અથવા બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ પણ બોલી શકો છો. તો આવા પણ કેટલાક ઉદાહરણ તમે લઈ શકો છો નામકરણ કરવા માટે. તો નામકરણ માટે આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. એક બીજું ઉદાહરણ લઈએ બેટા, જે બુક પ્રમાણે સમજીએ. આનું નામકરણ કેવી રીતે કરીશું? તો COOH સૌથી પ્રબળ છે, તો મતલબ એની શૃંખલા મુખ્ય ગણાય, તો પછી આ શાખામાં ગણાય. અને જો આ શાખામાં ગણાય તો આ ફિનાઇલ અને 2 કાર્બન છે એટલે એસિડિક એસિડ, તો ફિનાઇલ એસિડિક એસિડ તરીકે આને ઓળખી શકાય. પણ IUPAC નામકરણ કરવું હોય ને બકા, તો આ મુખ્ય શૃંખલા એ જ છે ને, એમાં આ કાર્બન પહેલો થાય ને આ બીજો થાય, કારણ કે COOH વાળો પહેલો કાર્બન, તો આ બીજો કાર્બન, તો બીજા કાર્બન ઉપર આ શાખા, તો શું બોલીશું? 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ખ્યાલ આવશે બકા? તો આ રીતે ધ્યાનમાં રાખજો. તો અહીંયા આગળ નામકરણ માટે આ એક ટોપિક પણ આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. ચલો, હવે બીજો ટોપિક અહીંયા આગળ લઈએ, જે આપણે 2 COOH સમૂહ આવે તો શું થશે? તો COOH અહીંયા પણ છે ને COOH અહીંયા પણ છે, તો બંને COOH પાસે છે. તો આ જે નામકરણ, એમાં સામાન્ય નામકરણ આપણે સમજીશું કે ભાઈ થેલિક એસિડ, જેમ પેલામાં થેલાલ્ડીહાઇડ કહ્યું હતું, યાદ છે? આલ્ડીહાઇડમાં 2 CHO હતા એટલે, અને આમાં થેલિક એસિડ તરીકે ઓળખીશું. અને IUPAC નામકરણ કરવું તો COOH કયા કાર્બન ઉપર? પહેલા અને બીજા કાર્બન ઉપર છે, તેથી બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. આમ જોવા જઈએ તો સરળ છે, બરાબર ને? ચલો નેક્સ્ટ ઉદાહરણ લઈએ બેટા. હવે બુકમાં ઉદાહરણ નથી આપ્યું, પણ આપણે સમજીશું કે COOH અહીંયા પણ છે અને એક COOH અહીંયા પણ છે, મતલબ મેટાસ્થાનમાં છે. ઓકે, તો હવે આ જે નામકરણ કરીશું એની અંદર મેં તમને આલ્ડીહાઇડમાં પણ કહ્યું હતું ને અહીંયા પણ કહું છું બેટા, એક સ્થાન છોડીને હોય તો આઈસો તરીકે આને ઓળખીએ, તો આને આઈસોથેલિક એસિડ કહીશું. કઈ રીતે ઓળખીશું? આઈસોથેલિક એસિડ. IUPAC નામમાં આવડી જશે, બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ. બરાબર. તો હવે એક બીજું ઉદાહરણ લઈ લઈએ બેટા. એક COOH અહીંયા છે ને એક COOH અહીંયા છે, તો બે સામસામે છે. તો આ થેલિક એસિડ જ છે. જુઓ, COOH 2 આવે એટલે થેલિક એસિડ તો છે જ, પણ આ સાદું થેલિક એસિડ, આઇસોથેલિક એસિડ અને ટેરાથેલિક એસિડ કહીશું. ટેરા. ઓકે, તો આ પ્રમાણે એનું નામકરણ કરી શકાય. IUPAC નામ આવડી જશે, બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. તો બોલો બેટા, કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે છે એના નામકરણની મેં જે ચર્ચા કરી, એમાં કોઈ પ્રોબ્લેમ, કન્ફ્યુઝન? તો આ ધ્યાન રાખજો. ઓકે, હવે આગળની ચર્ચા સમજીએ બકા કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ સંયોજનના નામકરણની વાત તો સમજી ગયા છે, એના બંધારણની વાત સમજીએ. બંધારણની વાત સમજવી છે તો અહીંયા આગળ એનું બંધારણ કેવું તો હું દર્શાવું. હવે બેટા કાર્બોક્સિલિક એસિડની અંદર બંધારણ આપણે પહેલા સમજીએ તો C ડબલ બોન્ડ O OH. હવે અહીંયા આગળ ધ્યાન આપજો બેટા કે ભાઈ આ ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મો છે, કાર્બનની એક સંયોજકતા આવી છે. તો આ પરિસ્થિતિની અંદર શું વિચારીશું? કાર્બને એક દ્વિબંધ બનાવ્યો, તો એના કારણે આ કાર્બનનું સંકરણ sp2 થઈ જાય, અને sp2 થાય તો આ રચના સમતલીય બને. તેથી તેની બધી જ બંધ રચના સમતલીય છે, અને સમતલીય હોવાના કારણે તેના બધા ખૂણા 120 ના બનશે. એના બધા ખૂણા કેટલા હશે બેટા? 120 ના હશે. ઓકે, તો બધા ખૂણા 120 ના મતલબ કઈ રીતે? તો તમે ક્લિયર કરી શકો છો. આ બધા 120 ના, બરાબર. હવે આની અંદર સંસ્પદન ઉત્પન્ન થાય છે. સંસ્પદન થાય તો કેવી રીતે થશે? તો હું બોલું, ધ્યાન આપજો કે ભાઈ પહેલી ક્રિયા એવી થાય કે આ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર જતું રહેશે. જો એ ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન ઉપર જાય તો COOH. અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન યુગ્મ વધી ગયું,
તો આનો મતલબ એવો થયો કે આ ઓક્સિજન માઇનસ બની ગયું. કમ્પ્લીટ બેટા. હવે અહીંયા આગળ ધ્યાન આપો, અહીંયા આગળ કોઈ ફેરફાર નથી, એમના એમ જ છે. પણ જ્યારે ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જવાના કારણે કાર્બન ધન વીજભારિત બની જાય છે. કાર્બન કેવો બનશે? ધન વીજભારિત. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન યુગમાં ઓક્સિજન ઉપર જાય તો કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ આવી. હવે કાર્બન ઉપર ધન વીજભાર ઉત્પન્ન થવાના કારણે આ બાજુના ઓક્સિજન ઉપરથી ઇલેક્ટ્રોન યુગમાં આ બાજુ લઈ લેશે. તો એના કારણે એક નવું સંસ્પદન સ્વરૂપ, એટલે કે એનું બીજું સ્વરૂપ ઉત્પન્ન થશે, જેમાં ઓક્સિજન માઇનસ છે, અહીંયા આગળ ડબલ બોન્ડ બનશે. આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા જવાના કારણે આના ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ આવશે, એટલે એક જ ઇલેક્ટ્રોન યુગમાં વધ્યું તો ઓક્સિજન પ્લસ બની જશે. તો આ સંસ્પદન થવાના કારણે કાર્બન ઉપર ધન વીજભાર ઓછો થઈ જાય. જુઓ, આ કાર્બન ધન વીજભાર, પણ આ કાર્બન ધન નથી ને આ ધન નથી. તો આ પરિસ્થિતિમાં કાર્બન ઉપર ધન વીજભારનું પ્રમાણ ઘટે છે. તેના કારણે શું થશે બેટા? તો તેની અહીંયા આગળ ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી બની જાય છે. તો ધન વીજભારિત ઓછો થવાના કારણે ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી બનશે. કોણ? કાર્બન. તો ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી બને છે. તેથી કેન્દ્રાનુરાગી સાથેની પ્રક્રિયા મુશ્કેલ બને છે. સમજ્યા? તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથેની જે પ્રક્રિયાઓ થતી હોય છે ને, એ બધી પ્રક્રિયાઓ મુશ્કેલ થઈ જાય, સરળ બનતી નથી. કોના કારણે? તો આપણે સમજી ગયા ભાઈ કે આ સંસ્પદન થવાના કારણે. બરાબર? તો કાર્બોક્સિલિક એસિડનું બંધારણ આ પ્રમાણે જોવા મળે છે. ધ્યાન રાખજો. હવે એક લખાણ સંબંધિત પ્રશ્નના સોલ્યુશનની વાત કરેલી છે, પણ એ પ્રશ્નની અંદર બધા આઈયુપીએસસી નામ જ છે બધા. તો આઈયુપીએસસી નામ છે એટલે હવે તમે ક્લિયર કરી દેજો અને સમજી લેજો. ખાલી એક નામકરણ અહીંયા ક્લિયર કરાવી દઉં છું. એ કયું છે તો ધ્યાન આપજો કે ભાઈ CH3 ટ્વાઇસ C ડબલ બોન્ડ CH અને COOH. પહેલાં તેનું બંધારણ લખી દઉં. C એની સાથે CH3 ડબલ બોન્ડ CH અને COOH. આવું બંધારણ બન્યું. જો આનું આ બંધારણ બનતું હોય, આ કાર્બન સાથે બે મિથાઇલ જોડાયેલા છે. ઓકે, તો હવે ધ્યાન આપજો બેટા કે ભાઈ COOH સૌથી પ્રબળ, એટલે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો નંબર આ શાખા છે. તો શું કરીશું નામકરણ? તો 3 મિથાઇલ. ઓકે, શું બોલે બેટા? 3 મિથાઇલ. 4 કાર્બન એટલે બ્યુટ. 2 ઇનોઇક એસિડ. સમજ્યા? આમાં ઇન અને ઓઇક એસિડ બે ભેગા કરી દીધા તો શું બનશે? ઇનોઇક એસિડ. તો આ બાબત ધ્યાન રાખવાની. તો આવું નામકરણ કરતા હોય ત્યારે ક્યારે આવું ઉલ્લેખ કરવાનો કે બે ભાગ ભેગા કરી દઈએ? તો એક આલ્ડીહાઇડ હોય ને તો આવું કરવાનું, એક એસ્ટરમાં કરવાનું, એક કાર્બોક્સિલિક એસિડમાં. આમાં ઇનાલ, ઇનોઇટ અને ઇનોઇક એસિડ. બરાબર? તો જ્યારે દ્વિબંધ આવે ને એની સાથે જો આવા કોઈ સમૂહ આવતા હોય તો નામકરણમાં બંનેનો ઉલ્લેખ એક સાથે કરી દેવાનો. બરાબર? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો બેટા. હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની બનાવટની ચર્ચા કરીશું. બીજા નામકરણ બાકી રહે, તમે જાતે ક્લિયર કરી દેજો, આવડી જશે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો એ ના ખબર પડે તો મને વોટ્સઅપ કરજો, હું જવાબ ક્લિયર કરીને મોકલાઈશ. બરાબર? ઓકે, હવે બીજા કેટલાક ટોપિક ઉપર ચર્ચા કરીએ જેમાં બનાવવાની રીતો સમજવી છે. હવે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવવા માટે બેટા પહેલી પદ્ધતિનો ઉપયોગ કરીએ કે જેમાં પ્રાથમિક આલ્કોહોલ, કેવા આલ્કોહોલ લઈશું? પ્રાથમિક આલ્કોહોલ અથવા આલ્ડીહાઇડ, કે જેની પ્રક્રિયા દ્વારા આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ. પણ આ પદ્ધતિ દ્વારા કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય તો તેના માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? તો પ્રાથમિક આલ્કોહોલ જો વાપરીએ તો સામાન્ય રીતે પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે KMnO4. પણ કઈ માધ્યમમાં? તો એસિડ, બેઝ અને તટસ્થ ત્રણેય માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે કામ કરે છે. ત્યાર પછી પોટેશિયમ ડાઇક્રોમેટ. ઓકે, તો આ ફક્ત એસિડ માધ્યમમાં બહુ કામ કરે છે, આ ધ્યાન રાખજો. અને ત્રીજો પ્રક્રિયક છે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ.
અને આ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પણ એસિડ માધ્યમમાં એટલે કે H2SO4 સાથેનું મિશ્રણ લેવામાં આવે છે અને આ મિશ્રણ લઈએ તો આપણે એને જોન્સ પ્રક્રિયક તરીકે ઓળખીશું. ધ્યાન રાખજો, બધા નામ બહુ યાદ રાખજો, કારણ કે પરીક્ષાની અંદર શું છે, નીટજીની અંદર આવા પ્રશ્નો પૂછાતા ને ત્યારે એમાં વૈજ્ઞાનિકના નામ ઉપરથી ઘણી વખતે પ્રક્રિયાઓ પૂછતા હોય છે કે ભાઈ ઇથેનોલની જોન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતાં મળતી નિપજ જણાવો. હવે ઇથેનોલ એક પ્રાથમિક આલ્કોહોલ છે, ઓકે. હવે એની જોન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીએ એનો મતલબ એનું ઓક્સિડેશન થઈ જાય તો ઇથેનોઇક એસિડ બની જાય. પણ જોન્સ પ્રક્રિયક શું છે એ જ ખબર ના હોય તો અટકી જઈએ, ઓકે બેટા. તો આવા નામથી ઘણી વખતે પ્રક્રિયા પૂછતા હોય છે નીટજીમાં, એટલે ધ્યાન રાખજો, બરોબર, ઓકે. હવે આ પ્રક્રિયાઓ સરળતાથી કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થતી હોય તો RCH2OH પ્રાથમિક આલ્કોહોલ લીધો આપણે, અને પ્રાથમિક આલ્કોહોલ લઈ અને એની પ્રક્રિયામાં પહેલું સ્ટેપ લઈએ કે ભાઈ આલ્કલાઇન KMnO4 અને KOHનું મિશ્રણ, એટલે આલ્કલાઇન થઈ ગયું બેટા, ઓકે. અને સેકન્ડ સ્ટેપની અંદર તમે એની જલીય એસિડ સાથે પ્રક્રિયા, જ્યારે આ પ્રક્રિયા કરીએ ત્યારે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થશે તો R આ પાછળનો જે કાર્બન છે ને COH બની જશે, તો કાર્બોક્સિલિક એસિડ બની ગયો. તો પ્રાથમિક આલ્કોહોલ જે છે એની પ્રક્રિયા દ્વારા તમે આ રીતે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકો છો, બરાબર. તો એક ઉદાહરણ પણ લઈ લઈએ, અને બુકમાં લીધું છે એવી રીતે, પણ આપણે પહેલાં બીજું ઉદાહરણ મેં હાલ કહ્યું હતું એ પ્રમાણે લઈએ બેટા. કે ઇથેનોલ આપણે ધારો કે લીધો, એની પ્રક્રિયા કોની સાથે કરીએ? જોન્સ પ્રક્રિયક સાથે. વિચારો, હવે જોન્સ પ્રક્રિયક એટલે CrO3 અને H2SO4, બરાબર. તો આનું ઓક્સિડેશન થઈને શું બની જશે? તો CH3COH, ઇથેનોઇક એસિડ, ઓકે. ખાલી નામથી જ પ્રશ્ન પૂછ્યો હોય તો ધ્યાન રાખવાનું. હવે બુક પ્રમાણે એક ઉદાહરણ લઈ લઈએ બેટા કે ભાઈ CH3 CH28 CH2OH, તો કુલ 10 કાર્બન છે. જુઓ, 10 કાર્બન હોય તો આપણે એને ડેકેન કહીશું, ને પહેલા કાર્બન ઉપર OH એટલે 1 ઓલ. તો ડેકેન 1 ઓલ એનું પણ આપણે ઓક્સિડેશન કરીએ આ રીતે જોન્સ પ્રક્રિયક, બરોબર. જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે જોજો શું થશે, CH3 CH28 અને આટલો ભાગ એની અંદર ઓક્સિડેશન થઈને COH બની જશે. મૂળ પ્રક્રિયકમાં જેટલા કાર્બન હોય કાર્બનની સંખ્યા એના જ રહે, પણ OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો હોય એ કાર્બનમાં COH થઈ જાય, આટલું મગજમાં રાખો. એટલે જ પ્રાથમિક આલ્કોહોલ લેવો પડે, કારણ કે દ્વિતીયક આલ્કોહોલમાં OH વચ્ચે જોડાયો હોય તો એની પ્રક્રિયા ના થાય, એટલે પ્રાથમિક આલ્કોહોલ લીધો છે, ઓકે બેટા. હવે આ જે નિપજ મળે એને શું કહીશું? 10 કાર્બન છે એટલે ડેકેનોઇક એસિડ, બરોબર. તો ડેકેનોઇક એસિડ બની જાય છે. તો આપણે આ પ્રક્રિયા સમજ્યા એમાં શું જોઈએ કે બેટા કે કાર્બોક્સિલિક એસિડ જો તમારે બનાવવો છે તો એ બનાવવા માટેની પ્રક્રિયાઓ સમજી ગયા. હવે કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય તો એ બનાવવા માટે મંદ ઓક્સિડેશન કરતા વડે તમે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો તો એ ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન પણ તમે કાર્બોક્સિલિક એસિડ બનાવી શકો. પણ કોનું ઓક્સિડેશન? આલ્ડીહાઇડનું કરવાનું છે. હવે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરીએ તો તમે પ્રક્રિયા દરમિયાન શું બનાવી શકશો બેટા? તો અહીંયા આગળ આપણે સમજી શકીએ કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય છે. હવે મંદ ઓક્સિડેશન કરતા તો નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે કયા ઓક્સિડેશન કરતા? તો એક તો પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ, બીજો યાદ કરો ટોલેન્સ પ્રક્રિયક, બીજો છે ફેલિંગ પ્રક્રિયક. તો આવા કેટલાક નિર્બળ ઓક્સિડેશન કરતા છે, અને આ મંદ ઓક્સિડેશન કરતા નિર્બળ ઓક્સિડેશન કરતા વડે પણ ઓક્સિડેશન પ્રક્રિયા કરી અને તમે આલ્ડીહાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર કરી શકો છો. તો આલ્ડીહાઇડ હતો એમાંથી શું બની જશે? કાર્બોક્સિલિક એસિડ, ઓકે બેટા. તો આ પણ એક ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડ બનાવી શકીએ. તો આ પ્રક્રિયા આપણે જે દર્શાવી એમાં કાર્બોક્સિલિક એસિડ બનાવવા માટે આપણે આલ્ડીહાઇડ અને પ્રાથમિક આલ્કોહોલનો ઉપયોગ કર્યો. હવે બીજા પ્રકારની પ્રક્રિયા વિશે ચર્ચા કરવી છે, ધ્યાન આપજો. હવે બેટા જે આગળની પ્રક્રિયા કરવી છે એની વાત કરીએ તો આલ્કાઇલ બેન્ઝીનમાંથી કાર્બોક્સિલિક એસિડ. હવે આલ્કાઇલ બેન્ઝીન સંયોજનો જો આપણે લીધેલા હોય ને એમાંથી કાર્બોક્સિલિક એસિડ સંયોજન બનાવવાનું હોય તો એ કેવી રીતે બનશે તો એને સમજવાનો પ્રયત્ન કરીશું, ધ્યાન આપજો. તો અહીંયા આગળ જે ચર્ચા કરીએ છીએ, જે માહિતી ક્લિયર કરી એમાં આલ્કાઇલ બેન્ઝીન મતલબ કે ભાઈ બેન્ઝીન વલય છે એના ઉપર આલ્કાઇલ સમૂહ હોય,
પણ આ ઓક્સિડેશન પ્રક્રિયા જે છે કોના વડે કરીશું? તો ક્રોમિક એસિડ વડે કરવામાં આવે છે. H2CrO4. ક્રોમિક એસિડ કેવી રીતે બનશે? તો અહીંયા આગળ K2Cr2 અને H2SO4 ના મિશ્રણ દ્વારા. પોટેશિયમ ડાયક્રોમેટ લો અથવા સોડિયમ ડાયક્રોમેટ પણ લઈ શકો છો. બેટા અહીંયા આગળ પોટેશિયમની જગ્યાએ સોડિયમ પણ પસંદ કરી શકો છો. અને બીજું છે કે એસિડિક અથવા બેઝિક માધ્યમમાં KMnO4 વડે. તો આવા પ્રકારના પ્રબળ ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રબળ ઓક્સિડેશન કર્તા તરીકે ઘણી વખતે નાઇટ્રિક એસિડ પણ વપરાય છે. ધ્યાન રાખજો. બરાબર. જ્યારે તમે આ ઓક્સિડેશન પ્રક્રિયા કરશો તો એ પરિસ્થિતિમાં આલ્કાઇલ શૃંખલા જે છે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થાય, પણ એ દરમિયાન શૃંખલાની લંબાઈને ધ્યાનમાં લીધા સિવાય COH બની જાય છે. આ વાક્ય તમને સમજાવું પછી. બરાબર. પણ પહેલાં અહીંયા આગળ એક વાત ધ્યાન આપો બેટા કે જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા કરીએ છીએ ત્યારે સૌપ્રથમ આપણે KMnO4 KOH લઈ લીધું. બરાબર. એને ગરમ કર્યું. જ્યારે આ પરિસ્થિતિમાં પ્રક્રિયા કરીએ ત્યારે ઓક્સિડેશન થઈ અને COH બની જશે. ઓકે. પણ H નીકળી જાય કારણ કાર્બોક્સિલિક એસિડ છે અને KOH બેઝ વાપર્યો છે અંદર, અને બેઝ હોય એટલે એનો પોટેશિયમ જોડે જાય. આગળ આ પ્રક્રિયામાં આવી ગયું બેટા. બરાબર. તો અહીંયા આગળ આપણે આ પ્રક્રિયા આગળ જોઈ ગયેલા છીએ અને સમજી ગયેલા છીએ. તો એ પ્રક્રિયા ક્લિયર કરી ગયા. બરાબર. હવે આગળની વાત સમજો. શું કહેવા માંગે બેટા કે ભાઈ તમને હજી કાર્બોક્સિલિક એસિડ નથી મળ્યો, એનો ક્ષાર મળ્યો છે. તો કાર્બોક્સિલિક એસિડ મેળવવો હોય તો હવે H3O+ સાથેની પ્રક્રિયા. આ H3O+ એટલે સલ્ફ્યુરિક એસિડનું જલીય દ્રાવણ, મંદ દ્રાવણ લઈ લેવાનું. તો આનો H+ ત્યાં દાખલ થઈ જશે. તો બેન્ઝોઇક એસિડ બન્યો. તો આ રીતે આપણે એક સમીકરણ જોઈ ગયા. આવા બીજા ઘણા બધા સમીકરણો છે અને સમીકરણો કેવી રીતે થાય સમજીએ અને ચર્ચા ક્લિયર કરીએ. ઓકે બેટા. તો અહીંયા આગળ ધ્યાન આપજો. પણ આ બંને પ્રક્રિયા એક જ સ્ટેપમાં લઈ લેવી હોય તો અહીંયા આગળ ઓક્સિજન અંદર ઉમેરાય છે. કેટલા ઓક્સિજન ઉમેરાયા? તમે શરૂઆતથી એન્ડ સુધીની વાત વિચારો. ક્યાંથી વિચારો બેટા? શરૂઆતથી એન્ડ સુધીમાં. તો ટોટલ કેટલા ઓક્સિજન ઉમેરાશે? તો એ વાત અહીંયા આગળ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, સમજીશું. તો CH3 છે ને જોજો બરોબર, એમાંથી સીધું આ બન્યું એમ વિચારો. બે સ્ટેપ ભેગા પતાવી દીધા. તો આ બને તારા 3 હાઇડ્રોજન હતા, એમાંથી એક હાઇડ્રોજન તો અહીંયા વપરાઈ ગયો. તો બાકીના 2 હાઇડ્રોજન ક્યાં ગયા? તો H2O બનાવી દેશે. સમજાવું બોલે? તો હવે જુઓ કુલ ઓક્સિજન કેટલા વપરાયા? 2 અહીંયા ને 1 અહીંયા, તો 3. તો કદાચ કોઈ MCQ બને નીટજીમાં તો ધ્યાન રાખજો. ઓકે બેટા. તો આપણે એક્સ્ટ્રા ચર્ચા નીટજી સાથે કનેક્ટેડ પોઈન્ટ સાથે બધી ચર્ચા કરી લઈએ છીએ, જેના કારણે તકલીફ ન પડે. બરાબર. હવે આગળની નેક્સ્ટ ઉદાહરણો બીજા લઈને એને સમજવાનો ટ્રાય કરીશું. ધ્યાન આપજો. આપણે બેટા એક વાક્ય બોલ્યા હતા, શૃંખલાની લંબાઈને ધ્યાનમાં લીધા સિવાય કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થાય છે, આવું બોલ્યા હતા. ઓકે. તો એવું એક ઉદાહરણ લઈએ. ધ્યાન આપજો. બરોબર. શું છે બેટા? તો અહીંયા આગળ આ પ્રોપાઇલ બેન્ઝીન છે. ઓકે. અને પ્રોપાઇલ બેન્ઝીન તરીકે તમે આ લીધેલું હોય તો હવે એની પ્રક્રિયા આગળ દર્શાવીએ પ્રમાણે KMnO4 અને KOH સાથે ગરમ કરીએ. તો હવે શૃંખલાની લંબાઈને ધ્યાનમાં લીધા સિવાય COH જ બને. તમને એમ થાય કે સાહેબ આ 3 કાર્બન હતા ને? હા, એ જ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરી. 3 કાર્બન હતા પણ કાર્બન એક જ વધે તો બાકીના 2 કાર્બનનું શું થઈ જશે? તો બાકીના 2 કાર્બનનું CO2 અને હાઇડ્રોજનનું H2O માં રૂપાંતર થઈ જશે. તો હવે આ ઓક્સિડેશન થતું હોય તો એને વિચારો બેટા અને ક્લિયર કરો. આ H દર્શાવ્યો પણ અહીંયા K લખીશું બકા, બીજું સ્ટેપ પછી દર્શાવીએ છીએ. ઓકે. ચલો, આવું બની ગયું. તો હવે ધ્યાન આપો, 2 કાર્બન નીકળે એટલે CO2 2 મુક્ત થાય. હાઇડ્રોજન કેટલા હતા મને કહો? ચલો કેટલા છે? 3, 5 ને 2 7. 7માંથી એક અહીંયા જોડાયો તો જે OH સાથે જોડાઈ ગયો, તો 6 વધ્યા. 6 વધ્યા તો મતલબ અહીંયા આગળ 3 વડે કેટલા ઓક્સિજન ગયા ટોટલ? 3 2 5 ને 4 9. તો અહીંયા આગળ 9 ઓક્સિજન આવડશે. હવે આ K ને દૂર કરવા માટે તમે H3O+ લઈશું. H3O+ સાથેની આ પ્રક્રિયા થશે. તો હવે શું કરીશું બેટા?
COH બની જશે. તો આ રીતે આખી પ્રક્રિયા સમજી ગયા. હવે આ બુક પ્રમાણે જે પ્રક્રિયા આપી છે ને બેટા એ ક્લિયર કરી. આની એક્સ્ટ્રા પ્રક્રિયાઓ કેટલીક સમજવાનો પ્રયત્ન કરીએ, ધ્યાન આપજો. હવે એક્સ્ટ્રા પ્રક્રિયાઓ કેવી રીતે? તો પહેલાં તો અહીંયા આગળ ઉપર ઇથાઇલ લીધું હોય તો, જો ઇથાઇલ લીધું હોય તો એ પરિસ્થિતિની અંદર હવે શું થશે તો ધ્યાન આપજો બેટા. હું ડાયરેક્ટ બંને સ્ટેપ લખી દઉં છું. હવે KMnO4QH ગરમ કર્યું, સેકન્ડ સ્ટેપમાં H3O+. ઓકે, કેટલા ઓક્સિજન અંદર ઉમેરાશે? તો આપણે જો બોલ્યા એ પ્રમાણે શૃંખલાની લંબાઈને ધ્યાનમાં લીધા સિવાય શું થઈ જશે? ઉપર COOH જ થઈ જશે. બરાબર? તો એક કાર્બન બહાર નીકળી જશે એટલે -CO2. ઓકે, હવે 3 ને 2 5 હાઇડ્રોજન હતા, એમાંથી એક અહીંયા જોડાય તો મતલબ 2 H2O મુક્ત થશે. કમ્પ્લીટ બેટા? હવે ઓક્સિજન કેટલા ઉમેરાય? જો 2 2 4 ને 2 6, તો અહીંયા 6 વડે ગુણ કરો. તો પ્રક્રિયા અર્થે થઈ ગઈ. ચલો હજુ પણ આગળ વાત કરીએ બેટા. કે ભાઈ તમારો પ્રક્રિયક જે છે આવો છે. તો આની અંદર 3 કાર્બન ખરા, પણ એમાં વચ્ચેના કાર્બન સાથે બેન્ઝીન જોડાય તો આને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહેવાય. શું કહીશું? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. હવે એની પ્રક્રિયા સેમ. KMnO4 QH ગરમ કરો, સેકન્ડ સ્ટેપની અંદર H3O+. ઓક્સિજન કેટલા? વધારાના બધા નીકળી જાય. વધારાના બધા નીકળી જશે તો મતલબ ઉપર COOH. બરાબર? તો 2 નીકળી ગયા મતલબ -CO2 અને -H2. ઓકે બેટા? તો હવે જોઈ લો, હાઇડ્રોજન તો તમે ક્લિયર કરી શકો. 3 6 ને 7 માંથી એક ત્યાં ગયો મતલબ 6 વધે એટલે 3 વડે, અને 2 કાર્બન નીકળે અહીંયા 2 વડે, તો 9 ઓક્સિજન થયા. જુઓ 2 5 ને 4 9, તો અહીંયા 9 વડે ગુણીશું. ખ્યાલ આવે છે? આ બધા સમીકરણ પરીક્ષામાં નથી લખવાનું બેટા. પરીક્ષામાં તો બુકમાં લખ્યું એટલું જ લખવાનું છે. આપણે આ એક્સ્ટ્રા ચર્ચા કરીએ છીએ, આટલું મગજમાં રાખજો. હવે આ એક આલ્કાઇલ શૃંખલા પ્રાથમિક પ્રકારની છે. આ દ્વિતીયક પ્રકારની. જુઓ, ચક્રીય ભાગ જે કાર્બન સાથે જોડાયું છે બીજા 2 કાર્બન સાથે જોડાયું છે, મતલબ આ શૃંખલા કઈ કહેવાય? દ્વિતીયક કહેવાય. આ પ્રાથમિક કહેવાય. પણ જો આવી શૃંખલા તમે તૃતીયક પ્રકારની પસંદ કરશો તો શું થશે? તો અહીંયા આગળ CH3 CH3. તો વિચારો બેટા, બેન્ઝીન વલે જે કાર્બન સાથે જોડાય બીજા 3 કાર્બન સાથે, મતલબ તૃતીયક છે. અને તૃતીયક જો પ્રક્રિયક પસંદ કર્યો હોય ને આલ્કાઇલ શૃંખલાવાળો, તો આ પ્રક્રિયક પ્રક્રિયા આપતો નથી. એની કોઈ પ્રક્રિયા થતી નથી. તો ધ્યાન આપજો બેટા કે ઉપરની આલ્કાઇલ શૃંખલા પ્રાથમિક અને દ્વિતીયક હોય ત્યાં સુધી બરોબર છે, પણ જો તૃતીયક આલ્કાઇલ શૃંખલા હોય તો આ પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ લાગુ પાડવા છતાંય પ્રક્રિયા થતી નથી. તો ધ્યાન રાખજો. ઓકે, હવે એક બીજા પોઈન્ટ ઉપર પણ અહીંયા આગળ ફોકસ કરીએ, જેમાં શું છે તો અહીંયા આગળ તમારો પ્રક્રિયક જે છે આવો છે. હવે 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે તો 1,2-ડાયમિથાઇલ બેન્ઝીન તરીકે એને ઓળખી શકીએ. IUPAC નામ છે. અને સામાન્ય નામકરણ કરવું હોય તો ઓર્થોઝાઇલિન. 2 મિથાઇલ સમૂહ તો ઝાઇલિન કહેવાય, 2 પાસ એટલે ઓર્થો. બરાબર? હવે ઉપરની પ્રક્રિયા પરિસ્થિતિમાં એની પ્રક્રિયા કરી દઈએ. સેમ KMnO4 QH ગરમ કરતા સેકન્ડ સ્ટેપ H3O+. ઓક્સિજન. હવે ધ્યાન આપો બેટા કે અહીંયા આગળ 2 કાર્બન વાળો ભાગ છે, પણ 2 શૃંખલા અલગ અલગ જગ્યાએ જોડાયેલી છે. આમાં જુઓ 3 કાર્બન હતા, પણ 3માં બેન્ઝીન સાથે તો એક જ કાર્બન જોડાયો હતો. તો બેન્ઝીન સાથે જે ન જોડાયેલા ને એ કાર્બન નીકળી જાય. તો આમાં તો બેન્ઝીન સાથે બંને કાર્બન જોડાય, મતલબ બંને એમને એમ રહેશે અને બંનેનું COOH માં રૂપાંતર થશે. બંનેનું COOH માં રૂપાંતર થયું. ખ્યાલ આવી ગયો બેટા? ખાલી હાઇડ્રોજન જ મુક્ત થાય એટલે -H2O, તો અહીંયા આગળ 2H2O કરી દો. ટોટલ ઓક્સિજન 6 આવશે, તો અહીંયા 6 મળી લઈશું. તો શું મળ્યું બેટા? થેલિક એસિડ મળ્યું. તો હવે સેમ રીતે તમારે ઝાઇલિન જે છે આવો હોય તો બીજું સમીકરણ હવે લખતો નથી.
મતલબ મેટાજાઇલિન છે, 1,3 ડાયમિથાઇલ બેન્ઝીન છે, આની પ્રક્રિયા થાય તો આઇસોથેલિક એસિડ બની જાય. ઓકે બેટા, તો 2 COH અહીંયા આવશે અને એવી રીતે સામે હોય તો ટેરાથેલિક એસિડ બને. તો એ સમીકરણ તમે લખી દેજો, કન્ડિશન બધી આના જ હશે. ઓકે બેટા, હવે આની એક બીજી પણ વિશેષતા છે પ્રક્રિયાની, અને એ વિશેષતા શું છે તો ધ્યાન આપજો બેટા. કે તમારા પ્રક્રિયક તરીકે આલ્કિન લીધો હોય, આવો, તો એ આલ્કિનની પણ પ્રક્રિયા તમે સેમ રીતે KMnO4 QH ગરમ કરો અને H3O+ લઈ લો, તો આની અંદરથી પણ કાર્બોક્સિલિક એસિડ બનશે. પણ એ કાર્બોક્સિલિક એસિડ માટે આ પાઇબંધ વાળો બધો ભાગ તૂટી જશે. મતલબ જ્યાં દ્વિબંધો એટલો ભાગ તૂટી જાય. તો CH3 આ બાજુ 2 કાર્બન છે તો 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ, અને આ બાજુ પણ 2 કાર્બન છે તો 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બની જશે. તો મતલબ કે જો આલ્કિન હોય તો એની પ્રક્રિયા આ રીતે થશે. કોઈ પ્રોબ્લેમ બેટા? આ બરોબર ધ્યાન આપજો. તો આ એક ઉદાહરણ લીધું, કદાચ આવો કોઈ પ્રશ્ન બને તો તમે ક્લિયર કરી દેજો. ઓકે, તો હવે આગળ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું અને સમજીશું કે ભાઈ કાર્બોક્સિલિક એસિડ બીજી કઈ રીતે બનાવી શકાય. તો એના માટે આપણે કેટલી પ્રક્રિયાઓ છે જેની ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું. ઓકે બેટા, તો આજ સુધી અહીંયા સુધી ક્લિયર કરીએ. ઓકે, ગુડ ડે.